દાહોદ તાલુકાના વાંદરિયા ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં વાંદરિયા ગ્રામ પંચાયતમાં નળ સે જળ યોજના વાંદરિયા ગામે પૂર્ણ થયેલ નથી અને તે ઓનલાઈન પૂર્ણ બતાવવામાં આવે છે અને જે કાર્ય પૂર્ણ થયેલ છે તેમાં મટીરિયલની ગુણવત્તા બિલકુલ ખરાબ છે. તેમજ વાંદરિયા ગામના અંદાજે 4 ફળિયા આ યોજનાથી વંચિત રાખવામાં આવ્યા છે અને આશરે ભ્રષ્ટાચારીઓ દ્વારા 1 કરોડ ઉપરાંતનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને આ વિષય પર યોગ્ય તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવા વાંદરિયા ગામના લોકો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામાં આવી. વાંદરિયા ગામ દાહોદ તાલુકા વાંદરિયા ગ્રામ પંચાયતમાં નળ સે જળ યોજનામાં 3 વર્ષ પહેલાં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન પર કામ પૂર્ણ બતાવે છે, એમાં 3 થી 4 ફળિયાઓ બાકી બતાવે છે. 1 કરોડ 22 લાખ રૂપિયાનું પ્રોજેક્ટ છે. સરકારીઓ અધિકારીઓ દ્વારા બુકલેટ બહાર પાડવામાં આવી છે. એમાં જાહેર કરેલું છે કે વાંદરિયા ગામમાં કામ પૂર્ણ થયેલું છે. તમે ક્યાં આવ્યા છો ને ક્યાં શું રજૂઆત કરી છે? દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જોડે અમે આવ્યા હતા, તો સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે સાહેબ જેટલું ભણે એટલી તપાસ થવી જોઈએ વાંદરિયા ગામમાં, અને ફળિયાઓ બાકી છે તેમ છતાં પણ કામ પૂર્ણ બતાવેલ છે.